તો મહાકુંભ માટે સુરતથી જીએસઆરટીસીની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ શુભારંભ કરાવ્યો છે। સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી પ્રયાગરાજ માટે બસ શરૂ કરવામાં આવી છે, ત્યારે 26 ફેબ્રુઆરી સુધી દરરોજ 2 વોલ્વો બસ દોડાવવામાં આવશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। વડીલોની મનોકામના પૂર્ણ થશે તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને સાથે જ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવાની રાહ જોતા હતા। સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને સાથે જ તેમણે કહ્યું કે દાદાની ગુજરાત સરકારે વોલ્વો બસની શરૂઆત કરી છે। દાદા સૌની ચિંતા કરે છે તે પ્રકારનું નિવેદન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું છે। સાથે જ તેમણે કહ્યું કે આજે સુરતથી એક વોલ્વો બસ દોડાવવામાં આવી છે અને જે બુકિંગ મળશે તે મુજબ બસોની વ્યવસ્થા પણ કરવામાં આવશે। પહેલા દરરોજ એક બસ ચાલુ કરવામાં આવેલી, પરંતુ લોકોનો ખૂબ લોડ હતો। તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરોમાંથી નવી 5 બસો શરૂઆત કરવામાં આવી છે। આ બુકિંગ મહત્તમ કાલ અને પરમ દિવસથી મોટાભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકે। આજે સુરતથી દરરોજ 2 બસોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જે પહેલો દિવસ હતો તેમાં જેટલી સંખ્યા હતી એના કારણે બીજી બસ ચાલુ નથી કરી, પરંતુ બુકિંગ આવશે અને લોકોને જરૂરિયાત હશે એટલી બસો જરૂરથી ચાલુ કરવામાં આવશે।